હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય માતે, જય માં મોગલ, જય દ્વારકાધીશ. તો ફરી નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે આપણે સંગમનેર પહેલાં આપણે સોમનાથ ધાબે સૂતા હતા, હવે આપણે જાગી ગયા છે. તો આપણે અહીંથી નીકળવાનું છે, ચા પાણી પીને હવે નીકળીએ છીએ. સોમનાથ ધાબામાં આવો એટલે આ પીપળો છે, આ રીતનું પાર્કિંગ છે ભાઈ. આ ગાડી પડી છે ગુજરાત, હા આપણી ગાડી પડી છે. તો હવે આપણે અહીંથી નીકળવાનું છે ધીરે ધીરે. તો આપણે હાઈવે ચડી ગયા છે, હવે આવશે સંગમનેર ગામ. સંગમનેર ગામ પાર કરીને ટોલ પ્લાઝા આવશે. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો ફાઇનલી આપણે સંગમનેર બાયપાસમાં છીએ અત્યારે. હવે ટોલ પ્લાઝા આવશે, અહીંથી જવાય સંગમનેર ગામમાં. તો આપણે સંગમનેર પાર કરીને આપણે આ ઘાટ આવ્યો છે, એ ઘાટ ચડીએ છીએ ધીરે ધીરે. તમે ઘાટનો નજારો જોવો, તમે આખો પથ્થરનો ઘાટ છે. ફાઇનલી આપણે અત્યારે પહોંચ્યા છે આલેપાટા. આલેપાટાથી આપણે લેફ્ટ સાઈડ મારી પછી આપણે નગરવાળા હાઈવે ચડ્યા છે. હવે આલેપાટા ગામમાં થાય તો જો એક ઘાટ આવે છે, ઘાટનો તમને નજારો બતાવું છું. જો આપણે આગલા વિડીયોમાં આ ઘાટ આવી જ ગયેલો છે. આ ઘાટનો નજારો છે, ખૂબ સરસ નજારો છે.
અત્યારે આપણે ઘાટ હવે અહીંયા સમાપ્ત થયો છે. તો ફાઇનલી અત્યારે બપોરના વાગ્યા છે 11 અને આપણે પહોંચ્યા છે નગર બાયપાસે પહોંચી ગયા છે. જો સામે દેખાય નહીં નગર બાયપાસ છે. જો આ બોર્ડ મારેલું છે નગર બાયપાસે પહોંચો એ પહેલા આ બોર્ડ આવશે મનમાડ અહમદનગર અને આ છે ને સામે એ નગર બાયપાસ છે. તો આપણે એ બાજુ થોડા ધીરે ધીરે આપણે હાલવા માંડીએ. અહીંથી આપણે મારશું ડ્રાઈવર સાઈડ, પછી આવશે ટોલ પ્લાઝા, નગર બાયપાસનું ટોલ નાકું આવશે. અહીં લીધો 500 મીટર ટોલ પ્લાઝા છે. આ આપણે નગર બાયપાસ રોડ છે. બાયપાસમાં ચડો એટલે પહેલું ટોલ નાકું આવે. અત્યારે આપણે ત્યાં પહોંચ્યા છે. ફાઇનલી આપણે જો નગર બાયપાસ હવે પૂરો થાય છે અને આપણે ઉતરવાનું છે. નગર બાયપાસ ઉતરી સોલાપુર બાજુ આપણે વળવાનું છે. તો જો આપણે આ બ્રિજ ઉતરી ગયા છે. આ ગાડી જાય છે તો ડુંગળી ભરીને. આવ્યો જાય નગર સિટીમાં. આપણે જવાનું છે આ બાજુ. સોલાપુર 225 કિલોમીટર થાય છે અહીંથી. હાલો તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો ફાઇનલી આપણે પગ્યા હોટલે ઓર્ડર આપી દો તો દૂધમાં સેવ અને ચપાતી રોટી. તો જો આપણે ધીરે ધીરે જમવાનું ચાલુ કરી દીધું છે. આ હોટલ છે, આ બધા ડ્રાઈવર સ્ટાફ બેઠા છે. તો આપણે ચાલુ કરીએ ધીરે ધીરે જમવાનું. તો ફાઇનલી અત્યારે પાછા આપણે જમી કરી પાછા આપણે હાઈવે ચડી ગયા છે. હવે આપણે હમણાં આવશે કરમાળા. પહેલાં આપણે હોટલે ઠેકા મારવાડી. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. જો હાઈવે છે કરમાળા પછી નગર, કરમાળા નગર હાઈવે છે. તો ફાઇનલી અત્યારે આપણે પહોંચ્યા છે ટેમ્પોથી આપણે માહોલ રોડે ચડ્યા છે અને માહોલ પાકોમાં છીએ. તો ટ્રાફિક જામ છે, તમે જો આગળ ડ્રાઈવર છે.
તો ટ્રાફિક જામ છે, આપણે માહોલ ભોગવામાં છીએ. જોવો કેટલું ટ્રાફિક છે, બે બાજુ રોજ ચાલુ છે. જોવો આ જાવકમાં ત્યાં બે સાઈડ જાવક ચાલુ છે. આપણે તો આપણી સાઈડમાં છે. બે બાજુ છે ટ્રાફિક. તો આ દ્રશ્ય છે આપણે સોલાપુર ટેમ્પુણી પૂના હાઈવે. તો આ રસ્તાનું કામ ચાલુ છે, એટલે એક બાજુનો રસ્તો હાવ ખોદી નાખેલો છે. તો આ બાજુ ટ્રાફિક કેટલું છે. એક્સિડન્ટ પણ થયેલું હતું બોલેરાનું. બોલેરો ક્યાં સડી ગયેલો હતો? ફૂટબારી ઉપર. તો ભાઈ રોડે હાલો એટલે જરાક ધીરાય રહ્યો ફોર વ્હીલર વાળાને, કારણ કે ભાઈ કાબુમાં નથી રહેતી ત્યારે ફૂટબારી ઠેકે. તો હાલો આપણે વિડીયોમાં કન્ટિન્યુ રહ્યો. ફાઇનલી અત્યારે આપણે પહોંચી ગયા છે માહોલ પાર કરીને ચિચોલી એમઆઈડીસી પહેલા આપણે ટોલ નાકે પહોંચ્યા છે. ટોલ પ્લાઝા પાર કરીને ચિચોલી એમઆઈડીસીમાં આપણે ગેસ પુરાવાનો છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. જો આ સામે દેખાય આપણે ટોલ પ્લાઝા છે. માહોલ પાર કરીને સોલાપુર પહેલા. આ સીએનજી પંપ. તો ફાઇનલી ગેસ ફૂલ કરાવીને પાછા આપણે નીકળી ગયા છે. હવે સોલાપુર તરફ જવાનું છે આપણે.
સોલાપુરથી પછી રાયચુર ગુલગુરપા ને ત્યાં આપણે જવાનું છે અંદર અંદર. જો સામે દેખાય હાઈવે. આપણે વળી જવાનું છે હવે સોલાપુર બાજુ. જવો ફાઇનલી આપણે સોલાપુર સિટીમાં આવી ગયા છે. હવે સોલાપુર બાયપાસની નીચેથી આપણે સીધા આવી ગયા સોલાપુર સિટી બાજુ. તો હવે આપણે આગળથી બ્રિજ ઉતરવાનો છે. હજી તો ટોલ પ્લાઝા આવશે, પછી આપણે ટોલ પ્લાઝા પાર કરીને પછી આગળ જતા જતા બ્રિજ ઉતરશું. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. ફાઇનલી આપણે સોલાપુર સિટીમાં છીએ અત્યારે. તો પહેલા આપણે રાઈટ સાઈડ મારી અને હવે અહીંથી લેફ્ટ સાઈડ મારવાની છે. હવે અહીંથી આપણે પાછી ખાલી સાઈડ મારવાની છે. હવે પછી સીધું હાલ્યું જવાનું છે. તો ફાઇનલી અત્યારે આપણે સોલાપુર પાર કરીને આપણે ઊભા છે. સોલાપુર પાર કરીને ટોલ નાકે ઊભા છે આપણે. અક્કલકોટા ટોલ પ્લાઝા ઉપર ઊભા છે આપણે. આ જુઓ ટોલ નાકાનું બોર્ડિયું છે. આ સામે છે એ ટોલ નાકું છે. એ ટોલ આપણે પાર કરવાનું છે. આપણે ટોલ પહેલાં અત્યારે ગાડી અહીંયા ઊભી રાખી છે. જો તો હાલો વિડીયોમાં કન્ટિન્યુ. આપણે આગળ જઈએ પછી હવે. જો આપણે અહીંથી જવાનું છે અક્કલકોટા જાવ એટલે ડાઈવર સાઈડ મારવાની. તુલજાપુર તો લેફ્ટ સાઈડ. આ બ્રિજ છે. બ્રિજ આપણે હેઠે ઉતરી ગયા છે. હેઠે ઉતરો એટલે આ બોર્ડ આવે છે. તો એ તુલજાપુર વાળો બ્રિજ છે ને એ આપણે ઉતરીને પાર કરી લેવાનો. સીધું આગળ આવવાનું. કારણ કે બે બ્રિજ છે એટલે એક બ્રિજ આપણે કટ નથી આપેલી. પહેલા જ બ્રિજેથી હેઠે ઉતરી જવાનું અને બીજા બ્રિજેથી આપણે લેફ્ટ સાઈડ મારશું એટલે સીધા આપણે ગુલગુરપા થઈ રાયચુર થઈને જો સામે દેખાય છે આ બીજું બોર્ડ આવ્યું છે.
વાઘદરી. જો આગળ છે ને આપણે લેપ મારી દેવાની છે આપણે. તો ફાઇનલી અત્યારે વાગી ગયા છે રાતના 10 અને આપણે આ હોટલે છીએ. તો હવે આપણે જઈએ છીએ જમવા માટે. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો ફાઇનલી આપણે જમી કરીને પાછા આપણે ગાડીમાં આવી ગયા છે. ટાઈટ તો ભાઈ આજ તો બહુ છે. તો પછી મળીએ આપણે સવારમાં નવા બ્લોકમાં. ત્યાં સુધી જય માતાજી, જય મા મોગલ, જય દ્વારકાધીશ. અમારો બ્લોગ સારો લાગે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. જય માતાજી.